નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણકારોએ રૂપિયા નીકાળી લેવા જોઈએ કે હજુ એમાં રોકાણ કરેલું રાખવું જોઈએ। કેમ કે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં સેબીએ છાપેમારી બાદ રોકાણકારો થોડા ટેન્શનમાં આવી ગયા છે કે આગળ હવે શું કરવું। તો એક્સપર્ટ આના વિશે શું જણાવી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ મામલે સેબીની છાપેમારી બાદ તેના રોકાણકારો એ વાતને લઈને શંકા છે કે શું તેમણે તેમના રૂપિયા નીકાળી લેવા જોઈએ। ઘણા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તેના ઉપર સલાહ આપી રહ્યા છે। તેમનું કહ્યું છે રોકાણકારો હજુ રોકાવ અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે। આનંદ રાઠી વેલ્થના ડિપ્ટી સીઈઓ ફિરોઝ અઝીઝે કહ્યું કે તેમના રોકાણકારોને પણ એ જ સલાહ આપવામાં આવી છે કે તપાસ થાય ત્યાં સુધીની રાહ જુઓ। એટલે કે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આમાં રાહ જુઓ તમે। તેમણે કહ્યું કે ટ્રેડર ભલે આ ન્યૂઝ પર પ્રતિક્રિયા આપતા હોય, કોઈ પગલું ભરી શકે છે, પરંતુ રોકાણકારે એ ન કરવું જોઈએ। અજીઝના પ્રમાણે રોકાણકારોને ત્યારે જ તેના પર કોઈ નિર્ણય લેવો જોઈએ જ્યારે તપાસ પૂરી થઈ જાય। મની કંટ્રોલના અનુસાર મોટાભાગના સલાહકારોનું માનવું છે કે તેમણે હજુ સુધી પોતાના જાતે રિડેમ્પશન કોઈ પ્રક્રિયા શરૂ કરી નથી। રોકાણકારે એને આમ કરવા વિનંતી કરી નથી। એક એડવાઇઝરે આપી અલગ સલાહ। તો પ્રાઇમ ઇન્વેસ્ટરના હાલ એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરે છે જેમણે ઔપચારિક રીતે તેમના રોકાણકારોને ક્વોન્ટ એએમસી થી બહાર નીકળવાની સલાહ આપી છે। તેમના નિર્ણય વિશે જણાવતા પ્રાઇમ ઇન્વેસ્ટરે કહ્યું કે આ કોલ ઉતાવળમાં લઈ શકાય છે અને રોકાણકારો રોકાય અને રાહ જોઈ શકે છે। તેમણે કહ્યું તેનો દ્રષ્ટિકોણ એ વાતને લઈને છે જ્યારે સમાચાર વાસ્તવમાં સાચા હોય અને તેનાથી સંબંધિત વિગતો બહાર આવે। પછી આ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડનો આખો મામલો શું છે એના વિશે વાત કરીએ। ક્વોન્ટ એએમસી પર ફ્રન્ટ રનિંગનો આરોપ લાગ્યો છે। તે બજારમાં એક ગેરકાયદેસર ગતિવિધિ કરે છે। આમાં બ્રોકરની પાસે પહેલાથી એક ઘણા ટ્રેડ વિશે જાણકારી હોય છે અને તેના આધાર પર તેઓ રૂપિયા લગાવે છે। આ જાણકારી તેમને અન્ય બ્રોકર્સની તુલનામાં એડવાન્ટેજ આપે છે। જાણકારી અનુસાર મ્યુચ્યુઅલ ફંડ દેશમાં સૌથી સારું પ્રદર્શન કરનારા મ્યુચ્યુઅલ ફંડમાંથી એક છે। 4 વર્ષની અંદર તેનું એસેટ અંડર મેનેજમેન્ટ માત્ર 258 કરોડ રૂપિયાથી વધી 90,000 કરોડ રૂપિયા થઈ ગયું છે। એટલે કે ક્વોન્ટ એએમસી પર ફ્રન્ટ રનિંગનો આરોપ લાગ્યો છે। એટલે કે એમાં બ્રોકરની પાસે પહેલાથી એવા ઘણા ટ્રેડ હોય છે જેની જાણકારી હોય છે અને એનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડ રૂપિયા લગાવતું હતું જેથી કરીને એમને બીજા બ્રોકરની તુલનામાં સારો એવો નફો થાય અને આ મ્યુચ્યુઅલ ફંડ દેશમાં સૌથી સારું પ્રદર્શન કરનારું મ્યુચ્યુઅલ ફંડ પણ છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં જે આરોપો લાગે છે તેના વિશે અને રોકાણકારોને સલાહ આપી છે કે જ્યાં સુધી તમામ આરોપો અને આ મામલો પૂરો ન થાય ત્યાં સુધી રાહ જોવી એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।